નમસ્તે ફ્રેન્ડ્સ, મિતાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું રેસ્ટોરન્ટ સ્ટાઇલ પાલક પનીર। પાલક પનીર બનાવવા માટે મેં આ એક જોડી પાલક લીધી છે, તેને આપણે ગરમ પાણીમાં બાફવાની છે। આ 1 લીટર જેટલું પાણી ગરમ કરવા મૂકી દીધું છે। હવે આપણે તેમાં પાલક નાખી દઈએ। 2 થી 3 મિનિટમાં જ પાલક બ્લાન્ચ થઈ ગઈ છે। હવે તેને આપણે ગરમ પાણીમાંથી કાઢીને ઉપર થોડુંક ઠંડુ પાણી નાખી દઈશું। હવે આપણે મિક્સર જારમાં 1 ટીસ્પૂન જેટલું જીરું, 1 તજ અને 4 થી 5 લવિંગ નાખશું। 1 નંગ તીખું લીલું મરચું અને આદુના ટુકડા નાખશું અને 15 નંગ જેટલા કાજુના ટુકડા નાખશું અને આપણે પાલક બ્લાન્ચ કરેલી રાખી છે તે નાખશું। હવે આને આપણે પીસી લેવાની છે। શાક માટેની આપણી પાલકની પ્યુરી તૈયાર છે। હવે આપણે એક પેસ્ટ બનાવવાની છે, તે તૈયારી કરી લઈએ। એક વાટકીમાં 1 ચમચી લાલ મરચું, કાશ્મીરી મરચું લેવાનું છે, 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી કિચન કિંગ મસાલો અને અડધી ચમચી ગરમ મસાલા પાવડર। 2 થી 3 ચમચી જેટલું પાણી નાખીને આપણે પેસ્ટ બનાવી લેશું। હવે આપણે શાક વઘારવા માટે કડાઈમાં 1 ચમચો તેલ મૂકશું, 1 ચમચી ઘી મૂકશું। તેલને ઘી ગરમ થાય એટલે તેમાં આપણે બનાવેલી પેસ્ટ મસાલાની છે તે નાખશું દેવાનો। હવે પાલકની પ્યુરી બનાવી છે તે નાખશું। મિક્સર જારમાં પણ થોડું પાણી નાખી દીધું છે, તે પણ નાખશું। 2 થી 3 મિનિટ ગ્રેવીને કૂક થવા દેશું। હવે તેમાં નાખશું આપણે 1 ચમચી જેટલું નિમક, 2 ચમચી જેટલી મલાઈ અને થોડુંક દૂધ નાખીને મિક્સ કર્યું છે તે નાખશું આપણે। હવે ઢાંકીને આપણે 5 મિનિટ માટે કૂક થવા દેશું। ગ્રેવી ઉકળી ગઈ છે। હવે તેમાં નાખશું આપણે 200 ગ્રામ પનીરના પીસ। જો તમારું પનીર કડક કે ચવડ થઈ જતું હોય તો તમારે શાક બનાવવાની પહેલાં અડધી કલાક પહેલાં ગરમ પાણીમાં પનીરને પલાળી દેશો તો તમારું પનીર એકદમ સોફ્ટ રહેશે। બે મિનિટ માટે ઢાંકીને કૂક થવા દઈએ। હવે આપણું શાક તૈયાર થઈ ગયું છે, તેને સર્વ કરી દઈએ। તૈયાર છે આપણું રેસ્ટોરન્ટ સ્ટાઇલ પાલક પનીરની સબ્જી। જો તમને મારી રેસિપી ગમતી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા।